ગુજરાત સરકાર અનેક અવનવી યોજનાઓ ચલાવી રહી છે. તેમાં આપણે વાત કરીએ વિધવા સહાય યોજના 2025 અંતર્ગત ફોર્મ ભરવાથી લઈ અને પૈસા અકાઉન્ટમાં જમા થાય ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા જાણીએ. વિધવા પેન્શન યોજના 2025 આ યોજનાની જો આપણે વાત કરીએ તો આ યોજનામાં લાભ કોને મળશે, આ યોજનામાં કેટલું પેન્શન મળશે, આ યોજના માટે અરજી ક્યાં કરવાની રહેશે, આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તથા તે અરજી ક્યાં સબમિટ કરવાની રહેશે, તે તમામ માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા જાણીશું. તે પહેલાં અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા અવનવા વિડીયો વિશેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો, વિસ્તૃતથી આપણે આ માહિતી મેળવીએ. વિધવા સહાય યોજના અરજી આપણે ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી શકીએ છીએ અથવા ઘરે બેઠા જાતે પણ ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જેમાં વિવિધ મહિલાઓને પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે તે માટે ખાતામાં પૈસા અને સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનું હાલ નામ ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું છે. આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજનાને લગતા તમામ કામ જિલ્લા મામલતદાર કચેરીએ કરવામાં આવે છે. હવે વિધવા સહાય યોજનામાં પાત્રતા શું રહેશે અને લાભ કેટલો મળશે તેની જો આપણે વાત કરીએ તો આ યોજના અંતર્ગત વિધવા મહિલાને દર મહિને બેંક ખાતામાં ₹1250ની સહાય મળશે. ત્યારબાદ આ યોજના માટે મહિલા વિધવા અને ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, સાથે ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ તેવા લોકોને આ લાભ મળે છે. આ યોજનામાં પુનઃલગ્ન નથી કર્યા તેનું પ્રમાણપત્ર અને પોતે મહિલા વિધવા હોવા અંગેનું એમ 2 પ્રમાણપત્ર આપવાના રહેશે. જેમાં પુનઃલગ્ન નથી કર્યા તે પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં આપવાનું રહેશે. આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા છે, જેના માટે આવકનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. હવે આપણે અરજી સાથે રજૂ કરવાના પુરાવાની જો વાત કરીએ તો અરજદારની ઉંમરનો પુરાવો. ઉંમરની પુરાવામાં આપણે જો વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, PSC અથવા CSC, સિવિલ સર્જન પૈકીના કોઈપણ એક સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ કુટુંબની આવકનું પ્રમાણપત્ર, આવકનો દાખલો મામલતદાર કચેરી, TDO, તલાટી કમ મંત્રી કોઈપણ એકનો દાખલો કઢાવવાનો રહેશે. અરજી સાથે તેમજ સહાય મંજૂર થયા બાદ દર 3 વર્ષે જુલાઈ માસમાં રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ રહેઠાણ અંગેનો પુરાવો. રહેઠાણ અંગેના પુરાવામાં રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, ગેસ બિલ, પાણી બિલ કોઈપણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. વિધવા અને પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર જે તમને ગ્રામ પંચાયત ઓફિસ તલાટી કમ મંત્રી પાસેથી મેળવી લેવાનું રહેશે. તેમજ સહાય મંજૂર થયા બાદ દર વર્ષે જુલાઈ માસમાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ પતિના અવસાન અંગેનો દાખલો તથા અરજદારના આધાર કાર્ડની નકલ, અરજદારના બેંક પાસબુકની નકલ, સંયુક્ત ખાતું ખાસ ના હોવું જોઈએ તથા અરજદારના રાશન કાર્ડની નકલ તથા અરજદારનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ યોજનાની આપણે ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત મારફત
વીસી, ગ્રામ પંચાયત કચેરી ખાતે કે સાયબર કાફેમાં કરાવ્યા બાદ મામલતદાર કચેરીમાં જમા કરવાની રહેશે. ત્યારબાદ ખાસ નોંધ વિશે આપણે જાણીએ તો આ યોજના અંતર્ગત સહાયનો લાભ જે માસમાં અરજી કરેલ હશે તે માસથી મળવા પાત્ર થશે. ત્યારબાદ વાત કરીએ તો આ અરજીના મંજૂરી કે ના મંજૂરી થઈ હોય તેવા આદેશની સામે અરજદારને કોઈ વાંધો હોય તો તે 60 દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીનો અપીલ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ કે વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેમને 1 લાખ રૂપિયાનો વીમો મળે છે. આ યોજના વિધવા સહાય યોજના વિશે વધુ માહિતી માટે કમેન્ટ કરો અને ખાસ અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે.